स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આગમન ઋતુના બીજા અઠવાડિયાનો શનિવાર ધર્મસભા આજે સંત લુસિયાનું પર્વ ઉજવે છે. માનવીનો અહમ તેને તેની આસપાસ બનતી ઘટનાઓમાં પ્રભુની કૃપા, પ્રભુની હાજરીનો અનુભવ થવા દેતો નથી, જેથી જાણે અજાણે પ્રભુનો ઇનકાર કરી બેસે છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 17, કડી 10-13. શિષ્યોએ પૂછ્યું, તો પછી શાસ્ત્રીઓ એમ કેમ કહે છે કે એલિયા પહેલા આવવા જોઈએ? ઈસુએ જવાબ આપ્યો, બેશક એલિયા આવશે અને બધું પાછું બરાબર કરશે. પણ હું તમને કહું છું કે એલિયા તો ક્યારના આવી ગયા છે, પણ લોકોએ તેમને ઓળખ્યા નથી અને તેઓ તેમની સાથે ગમે તેમ વર્ત્યા છે. એ જ રીતે માનવ પુત્ર પણ તેમને હાથે દુઃખ ભોગવનાર છે. ત્યારે શિષ્યો સમજ્યા કે તેઓ સ્નાન સંસ્કારક યોહાનની વાત કરે છે. स्नेहदा स्पन्दन स्पन्दन। મલાખીના ગ્રંથના આધારે શાસ્ત્રીઓ એલિયા વિશે જે કહેતા હતા તેના પરથી આજના શુભ સંદેશના પાઠમાં શિષ્યો આ પ્રશ્ન ઈસુને પૂછે છે. શિષ્યોની જેમ જ આપણે પણ ઈસુ પાસે આપણા પ્રશ્ન પૂછવાની નિખાલસતા કેળવી શકીએ તો જીવનમાં આપણને આડકતરા સંકેત મળતા જાય અને આપણી મૂંઝવણ ઓછી થતી જાય. ઈસુ અગાઉ પણ કહી ચૂક્યા હતા કે સ્નાન સંસ્કારક યોહાન જ આવનાર એલિયા હતા. એલિયા મસીહ પહેલાં આવશે એ શાસ્ત્રોક્તિના આધારે ઇસ્રાયેલીઓ માનતા કે એલિયા આવશે, પણ ખ્રિસ્તના આવવા પહેલાં જે કાર્ય કરવાનું હતું તે કાર્ય સ્નાન સંસ્કારક યોહાનના હાથે થઈ ચૂક્યું હતું, એટલે કે એલિયા આવી ચૂક્યા હતા. માનવીય તર્ક અને બુદ્ધિનો ઉપયોગ કરીને એ લોકો એલિયાને તેમના મૂળ રૂપમાં આવશે એવી ધારણા બાંધી બેઠા હતા. શાસ્ત્રોના વચનો જે તે કાળના સંદર્ભમાં સમજીએ તો જ એનો અર્થ સમજી શકીએ. માનવીય તર્કસંગતતાને કારણે તેઓ સ્નાન સંસ્કારક યોહાનને પણ ન ઓળખી શક્યા અને તેથી તેમની સાથે અયોગ્ય રીતે વર્ત્યા. તેઓ ઈસુને પણ મસીહા તરીકે સ્વીકારવા તૈયાર નહોતા. ઈસુ આ વાતનો આધાર લઈને યોહાનની જેમ એમણે પોતે પણ આ લોકોને હાથે દુઃખ ભોગવવાનું છે એવું જાહેર કરે છે, કારણ કે ઈસુએ એ સ્પષ્ટ કરવું હતું કે ઈશ્વરના સાક્ષી બનવામાં લોકોનો ઇનકાર, તિરસ્કાર અને બીજા દુઃખોનો સામનો કરવો પડે. આપણે દરેક બાબતને આપણા દુનિયાવી અને માનવીય દૃષ્ટિકોણથી જોઈએ છીએ અને મૂલવીએ છીએ અને તેથી એમાં સમાયેલ ઈશ્વરીય સંકેત જોવામાં થાપ ખાઈ જઈએ છીએ. આપણે આપણા જીવનમાં લોકોને પૂર્વગ્રહને કારણે સાચી રીતે ઓળખી શકતા નથી અને તેને કારણે ઘણીવાર અન્યાય કરી બેસતા હોઈએ છીએ. આનું એક નાનું ઉદાહરણ છે આપણા ઘરમાં કે ઓફિસમાં સફાઈકામ કરતા ભાઈ બહેન. કોઈ વસ્તુ ખોવાય તો સૌપ્રથમ આ લોકો પર શંકા કરવાનું કેટલું સહેલું અને સામાન્ય હોય છે. સ્નાન સંસ્કારક યોહાનની સાથે લોકો ગમે તેમ વર્ત્યા અને માનવ પુત્રને પણ લોકોને હાથે જે રીતે સૌથી ક્રૂર મોતને હવાલે થવું પડ્યું, એ જ રીતે ઈસુનો શુભ સંદેશ ફેલાવવા અને તેમના મૂલ્યોનો પ્રસાર કરવામાં એમના અનુયાયીઓએ પણ એવા જ પ્રકારના વિરોધ અને અત્યાચારનો સામનો કરવો પડ્યો. એ હકીકતની સાક્ષી ધર્મસભાનો ઇતિહાસ પૂરે છે. તેથી જ ઈસુનો માર્ગ ફક્ત કાચા પોચા માણસોનો માર્ગ નથી. એમના માર્ગે ચાલવામાં એમનું શિક્ષણ અને જીવન મૂલ્યો જ આપણને સહાય કરે છે. આગમન ઋતુનો નાયક છે સ્નાન સંસ્કારક યોહાન. તેમનો પોકાર આપણે આપણા જીવનમાં ઝીણા ઝીણા મદદ માટેના અવાજ સાંભળીને આડકતરી નિશાનીઓ દ્વારા અને આપણે ધાર્યું ન હોય એવા સમયે અને એ રીતે આપણા જીવનમાં ઈશ્વરના દોરી સંચારથી સાંભળતા રહીએ.